17મો ગુરુ છે વેશ્યા પિંગલા. આ ગુરુની વિશેષતા છે. 24 ગુરુમાં બહુ ધ્યાનથી શ્રવણ કરો. આપણે 17મા ગુરુમાં પ્રવેશ કર્યો છે. આ 24 ગુરુમાં 23ના નામ નથી. બાળક કયો બાળક? કોનો બાળક? શું નામ છે એનું? કોઈનું નામ નથી, પણ એક આ ગુરુ એવો છે જેનું નામ લખ્યું છે. શું નામ છે? મધુહા વેશ્યા પિંગલા. આ ગુરુનું નામ છે. કઈ વસ્તુને પકડવામાં આવે છે એનું મહત્વ ઘણી વખત નથી હોતું, કોણ એને પકડી રહ્યું છે એનું વધારે મહત્વ છે. જેમ કે અહીંયા આગળ બહાર કોઈ હાથી લાવીને ઊભો રાખવામાં આવે અને તમને એમ કહેવામાં આવે કે સુરતના એક સફાઈ કર્મચારીનો હાથી છે, તો તમે શું કહેશો? હવે હાથી જેવો હાથી, હવે એને શું જોવાનો? પણ અહીંયા આગળ બહાર એક કૂતરું બાંધવામાં આવે અને એમ કહેવામાં આવે કે પ્રધાનમંત્રી કે રાષ્ટ્રપતિ આવાસમાંથી આ કૂતરું લાવીને બાંધવામાં આવ્યું છે, તો તમે શું કરશો? તમે શું કહેશો? કે આપણે જોવું તો પડે કે કેવું કૂતરું છે. તો મોટા માણસના કૂતરાને પણ માન છે અને નાના માણસના હાથી કે ઘોડાને કોઈ પૂછતું. એવી જ રીતે વસ્તુ શું છે, તત્વ શું છે, વ્યક્તિ કોણ છે એનું મહત્વ નથી, એને ઉપાડે છે કોણ એનું મહત્વ છે. વેશ્યાનું મહત્વ નથી, એ વેશ્યા પાસેથી બોધ ગ્રહણ કરનાર ભગવાનનું મહત્વ છે. કેમ મહત્વ છે? કારણ કે એની દ્રષ્ટિમાં ઊંચ નીચ નથી. એની પાસે રાય રંગ સરળતાથી જઈ શકે છે. એટલા કોમ્પ્લિકેટેડ નથી થયા કે એમને મળવા માટે કલાકો વેટિંગમાં બેસવું પડે. અને એટલા બધા સસ્તા પણ નથી થઈ ગયા કે બૂમ પાડો તો આપણી સામે હાજર થઈ જાય. એ તો સદા પાસે છતાં આગે છે. સદા પાસે છતાં આગે છે. અલખ નિરંજન ને કહે સગળે એક અજરંગ, ઊંચ નીચ તેને નહીં થતા દ્વૈતનો ભંગ. એને ઊંચ નીચ નથી અને માટે આ સર્વોચ્ચ સ્થિતિ છે જ્યાં આગળ દ્વૈતનું શમન થઈ ગયું છે. અને આ સર્વોચ્ચ સ્થિતિની શરૂઆત જ્ઞાનકાંડના છેલ્લા અધ્યાયથી શરૂ થાય છે. વેશ્યાના બોધ 55મા અધ્યાયની શરૂઆતમાં આપવામાં આવે છે. જ્ઞાનકાંડનો છેલ્લો અધ્યાય 55મો અધ્યાય, ત્યાંથી વેશ્યાનો બોધ શરૂ થાય છે. વેશ્યા માટે 10 પર્યાયવાચી શબ્દોનો ઉપયોગ કર્યો છે બાપજીએ. કેટલા? 10. 5 વત્તા 5 બરાબર 10 અને 5 ને 5 થાય 55. કુલ 26 દોરાઓની અંદર વેશ્યાનો બોધ આપ્યો છે. આપણે આપણા ગયા વર્ષના ક્રમને પકડી રહ્યા છીએ. ખ્યાલ આવે છે તમને? 26 દોરાઓમાં વેશ્યાનો બોધ આવે છે. વેશ્યા, વરાંગના, ગુણકા, ગણિકા, કુલટા, જારિણી, નગરવધુ, વારવનિતા, કાળી નાગણ અને સ્વૈરિણી, આમ 10 પ્રકારે પર્યાયી શબ્દો બાપજીએ મૂક્યા છે વેશ્યા માટે. નાગણ ખરી, પણ કેવી? અરે નાગણ તો કાળી જ હોય ને, સ્વાભાવિક છે. નાગણ તો કાળી જ હોય, તો પછી કાળી વિશેષણ લગાડવાની શું જરૂર છે? કાળી નાગણ કોઈને કરડે તો એ મરતા મરે, પણ આ એવી કાળી નાગણ છે એની ભયંકરતા બતાવવા માટે શબ્દ પ્રયોગ કર્યો છે કે એ ન કરડે, તમે એને જુઓ તો પણ તમે મરી જાઓ. દસ પ્રકારના પર્યાયી શબ્દો વેશ્યા માટે મૂકવામાં આવ્યા છે. આ જે વેશ્યાની વાત કરી છે, જેનું નામ પિંગલા છે, એ પિંગલા જનકપુરમાં રહેતી હતી, મિથિલામાં રહેતી હતી. અને અનેક ધનવાન માણસોને એણે પાયમાલ કરી દીધેલા, એના રૂપમાં, એના યૌવનમાં ફસાવીને રાખેલા.
એવો વૈભવ હતો, એવું ઐશ્વર્ય હતું, એવું સામર્થ્ય હતું કે મોટા મોટા રાજાઓ, મોટા મોટા શેઠ, સાહુકાર, શ્રીમંતો એના દર્શન કરવા માટે એને પ્રાર્થના કરતા, એને વિનંતીઓ મોકલતા અને એમની પાસેથી ખૂબ ધન લૂંટી લઈને એ વેશ્યા એમને કાઢી મૂકતી. એક દિવસ એવો બન્યો કે યુવાની ઢળી અને થોડુંક વૃદ્ધત્વ શરૂ થયું. એની અટારીમાં ઊભી છે પણ કોઈ આવતું નથી. ત્યાં જનારા જે શોખીન લોકો છે, ત્યાં જવામાં જેને રસ છે એવા લોકો છે, એમને જોઈને વિવિધ પ્રકારની અંગભંગીમાઓ કરે છે, છતાં પણ એનાથી કોઈ લોભાતું નથી. કેમ? તો કે હવે વૃદ્ધત્વ પામવા જઈ રહી છે. અને ત્યારે એ નિરાશ થઈ જાય છે, હતાશ થઈ જાય છે અને છેલ્લે ઉદાસ થઈ જાય છે. ત્યારે આખી જિંદગી મેં જે માણસોની પાછળ મારું શરીર ઘસી નાખ્યું, મારું શરીર વેડફી નાખ્યું, એમાંનો એક પણ આજે આ શરીરની સામે જોવા તૈયાર નથી. અને તે વખતે એના ચિત્તની અંદર વૈરાગ્ય પ્રદીપ્ત થાય છે. એ વખતે એના ચિત્તની અંદર બોધ પ્રગટે છે. શું બોધ પ્રગટે છે? કે હવે તું આ લોકોની રાહ જોવાની છોડી દે, હવે આશા ના રાખ. કેમ? તો કે મધ્યરાત્રિ વ્યતીત થઈ ચૂકી છે. પહેલે પહોરે સૌ કોઈ જાગે, બીજે પહોરે ભોગી રે, ત્રીજે પહોરે રોગી જાગે અને ચોથે પહોરે યોગી રે. બીજો પ્રહર પૂરો થઈ ગયો એટલે એણે આશા છોડી દીધી કે હવે તો કોઈ ભોગી આવશે નહીં. અને જ્યાં એણે આશા છોડી ત્યાં સુધી એના ચિત્તમાં જે ઉદ્વેગ હતો, એના ચિત્તની અંદર જે કામના હતી એ ઉછાળા મારતી હતી. પણ જ્યાં આશા છોડી ત્યાં કામના પણ શાંત થઈ ગઈ, ઉદ્વેગ પણ શાંત થઈ ગયો અને ઘસઘસાટ ઊંઘી ગઈ. બસ ભગવાને તેમાંથી બોધ લઈ લીધો. શું? આશા ચિત્તે જ્યાં સુધી આવે ઊંઘ ન સ્વસ્થ, નૈરાશ્ય સુખ સર્વદા, જાણી એમ હું મસ્ત. જ્યાં સુધી આશા છે, જ્યાં સુધી કામના છે, જ્યાં સુધી ઈચ્છા છે, ત્યાં સુધી ઊંઘ પણ નથી આવતી. ભગવાન ક્યાંથી મળશે? ઊંઘવા માટે પણ આજે દવાઓ લેવી પડે છે. કેમ? ઊંઘવા માટે પણ અલગ અલગ ટેકનિકો કરવી પડે છે. અમારે એક બહુ પ્રેમી છે, નામ નથી લેતો નહીં તો મને માર પડશે. એવું કે ઊંઘવા માટે હું માળા લઉં છું. ઊંઘવા માટે હું માળા કરું ને એક માળા પૂરી થાય પહેલા તો પડી જાય એવું કે, અને હું ઘસઘસાટ સુઈ જાઉં. ઘણા કહેશે કે અમે ઊંઘવા માટે તો અહીંયા બેઠા છીએ. આ ઊંઘવા માટેની ટેકનિકો શોધવી પડે છે. જ્યારે જ્યારે તમને ઊંઘ આવે છે ત્યારે ત્યારે શું ઘટના બને છે? તમારું ચિત્ત સાફ થઈ જાય છે. સાફ એટલે કોઈ પણ પ્રકારના સંકલ્પ વિકલ્પ રહિત થઈ જાય છે અને તમે ઊંઘમાં સરી પડો છો. મારા ઘરની વાત નથી કહેતો. આશા ચિત્તે જ્યાં સુધી આવે ઊંઘ ન સ્વસ્થ. અને જો બહુ મજાનો શબ્દ આપજે મૂક્યો છે, સ્વસ્થ. જો ચિત્તમાં આશા છે ને ઊંઘ આવી ગઈ તો સપનાઓ પજવશે. સ્વસ્થતાથી ઊંઘી નહીં શકાય, અસ્વસ્થ ઊંઘ આવશે. એટલે ઊંઘ તો લેવાની છે પણ કેવી? સ્વસ્થ. આશા ચિત્તે જ્યાં સુધી આવે ઊંઘ ન સ્વસ્થ, અને નૈરાશ્ય સુખ સર્વદા, જાણી એમ હું મસ્ત. હું મસ્તીથી પડ્યો છું. કેમ? મને કોઈ આશા નથી, મને કોઈ અપેક્ષા નથી, મારે કાંઈ જોઈતું નથી, મારે ક્યાંય જવું નથી, મારે કોઈને બોલાવવા નથી, મારે કોઈ જોડેથી કશું જોઈતું નથી, કોઈને આપવું નથી, કોઈ જોડેથી લેવું નથી. બસ હું પડ્યો છું, મારા સ્વરૂપની મસ્તીમાં પડ્યો છું. આ બોધ ભગવાને વેશ્યા પાસેથી લઈ લીધો. આ જ અકામતા છે. બોધ્ય યદુને પરશુરામ, સાધ્ય દેવ પ્રહલાદ અકામ. કામ એટલે માત્ર શરીર સંબંધની વાત નથી. કામ એટલે ત્યજે સકળ ઉર કામના. બોધમાલિકામાં બાપજી લખે છે, જન્મ ન તેને શૂર, કામ બીજ ભવ વૃક્ષનું થતા નષ્ટ નાંકુર. આ કામનાના કારણે જ
કામના રૂપી જે બીજ છે એના કારણે જ એ પૂરી કરવા માટે જન્મ લેવો પડે છે, અને વારંવાર જન્મ મરણની ઘટમાળ ચાલ્યા કરે છે. પણ જેના હૃદયમાંથી પૂર્ણતઃ કામના નીકળી ગઈ, ત્યજે સકલ ઉર કામના જન્મ ન તેને સૂર, એ જ શૂરવીર છે. હવે એનો જન્મ થવાનો નથી. એવા શૂરવીર કોણ બન્યા? યદુ, પરશુરામ, સાધ્યદેવ, પ્રહલાદ. કેમ બન્યા? કારણ કે એમને બોધ થયો. શેનો બોધ થયો? અકામતાનો. આ બોધ કોણે કરાવ્યો દત્ત ભગવાનને? વેશ્યાએ. અને જો આ અકામતા ન આવી, જો આ નિરાશા ન આવી, નિરાશ થવું એટલે દુઃખી થવું નહીં, નિરાશ થવું એટલે આશા એક રામજી સે દૂજી આશા છોડ દે. આપણે કહીએ છીએ ને, એકની જ આશા છે. જો આ નિરાશતા ના આવી તો સંન્યાસ લેવાનો કોઈ મતલબ નથી. સંન્યાસ એટલે શું? સમ્યક ન્યાસ. સમ્યક ન્યાસ એટલે હવે ત્યાં કોઈ આશા નથી, કોઈ ઈચ્છા નથી, કોઈ કામના નથી. અને જો એ છે તો ખાલી ભગવા પહેરવાથી સંન્યાસ થતો. તન રંગાયા મનના ધોયા ધરા ગેરુઆ કપરા, માન મોહના છૂટા મન સે આખર જમને પકરા. કયું ભજન? બોલો, બરાબર બોલ્યા. મન કો બિન મારે ગોસાઈ એસો મિલે ન કબહુ ભાઈ. આ મનને મારવા માટેની પણ ચાવી છે અકામતા. જ્યારે મનમાં કોઈ કામના જાગૃત થાય ત્યારે એ પૂરી કરવાનો વિચાર કરતા પહેલા એમાં રહેલા અનર્થોનો વિચાર કરવામાં આવે તો તરત જ નિરાશ થઈ જવાય કે છોડને, હવે શાંતિથી આપણે આપણા ભજનમાં કેવા આનંદમાં છીએ. આપણું ચિંતન શેનું છે? શેનું છે? અવધૂત. આ છોડીને શું કરવા? નવી ઉપાધિ ઊભી કરવી છે. હું સ્વાભાવિક કર્મના ત્યાગની વાત નથી કરતો. અહીંયા આગળ વાત છે આપણે સતત ઉદ્યુક્ત છે. આ જોઈએ, પેલું જોઈએ, ફલાણું કરવું છે, ઢીકણું કરવું છે, અહીં જવું છે, ત્યાં જવું છે. વગર કારણની કેટલી બધી ઉપાધિ આપણે ઊભી કરીએ છીએ. શેના કારણે? આપણી આશાઓના કારણે. આ આશા જેની છૂટી ગઈ એ સંન્યાસી થયો. અને જો ન છૂટી તો સંન્યાસ લીધા પછી પણ એ સંન્યાસી નથી. બાપજી પરિક્રમા કરતા જ્યારે ભરૂચમાં આવ્યા અને ત્યારે દ્વારકાપીઠના શંકરાચાર્ય ભગવાન સાથે મુલાકાત થઈ અને એમણે બાપજીને કીધું કે તમને હું યુવરાજ પદે સ્થાપું, મારા પછી તમે શંકરાચાર્ય બનો. તો બાપજીએ ના પાડી કે એ ઉપાધિ ઓરી લેવાની મેં ચોખ્ખી ના પાડી. પત્રમાં બાપજી લખે છે. તો શંકરાચાર્ય કહે છે કે તમારી પરિક્રમા પૂરી કરીને આવશો એવી હું આશા રાખું છું. શું લખે છે? શું કહે છે બાપજીને? કે તમે પરિક્રમા પૂરી કરીને મારી પાસે આવી જશો એવી હું આશા રાખું છું. તો બાપજી પત્રમાં લખે છે કે આશાયા પરમમ દુઃખમ નૈરાશ્ય પરમમ સુખમ. એ સત્યનો સાક્ષાત્કાર હજુ શંકરાચાર્ય ભગવાનને થવાનો બાકી છે? ક્વેશ્ચન માર્ક છે, પ્રશ્ન કરે છે. આજે દ્વારકાપીઠ પર એ વખતના જે શંકરાચાર્ય મહારાજ બેઠા હતા એમના માટે વાત લખે છે કે એમને આ વાતનો સાક્ષાત્કાર થવાનો હજુ બાકી છે, તો હજુ આશા રાખે છે. તો સૂત્ર આપ્યું શું? નૈરાશ્ય પરમમ સુખમ આશાયા પરમમ દુઃખમ. દુઃખનું મૂળ આશા છે. અને માટે જ બાપજી ભજનમાં કે જે સંન્યાસી થાવ કેવા? આશાને ત્યાગી થાવું સંન્યાસી. આશાને ત્યાગી થાવું સંન્યાસી. આશાને ત્યાગી થાવું સંન્યાસી. સચ્ચિદાનંદ બ્રહ્મ હો સાધુ. સચ્ચિદાનંદ બ્રહ્મ હો સાધુ. કરવું તો નિષ્કામ કર્મ 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 હો સાધુ.
આગ્રહ ખોટો કરવું ના કરવું આગ્રહ ખોટો કરવું ન કરવું આગ્રહ ખોટો લાભ હાનિ ચિત્ત ભ્રમ હો સાધુ લાભ હાનિ ચિત્ત ભ્રમ હો સાધુ કરવું તો નિષ્કામ કર્મ હો સાધુ કરવું તો નિષ્કામ કર્મ હો સાધુ કરવું તો નિષ્કામ કર્મ ઓ સાધુ. વેશ્યાને ગુરુ ભગવાને બનાવી છે એની વેશ્યાવૃત્તિના કારણે નહીં, પરંતુ એણે જ્યારે વેશ્યાવૃત્તિ ત્યજવાનો નિશ્ચય કર્યો એના કારણે. આ બહુ મહત્વની વાત છે. જે લોકો રહસ્ય જાણતા નથી, જેમને જ્ઞાન નથી, એવા મૂળ લોકો એવું બોલે છે હે દત્ત ભગવાને તો વેશ્યાને ગુરુ બનાવ્યો એટલે આપણે જવામાં વાંધો. આવું બોલવાવાળા છે કે તો અમે તો ભગવાનના ગુરુના દર્શન કરવા ગયા હતા. અને શું કહેવાય ખબર છે? મૂળતા. અને શું કહેવાય? અજ્ઞાનતા. અને શું કહેવાય? ઘોર મૂર્ખતા. ભગવાન દત્ત અવધૂતે વેશ્યાને ગુરુ બનાવી છે. એણે જે ક્ષણે દ્રઢ નિશ્ચય કર્યો કે હવે આજ પછી હું આ કર્મ કરીશ નહીં, એના નિશ્ચયના કારણે એને ગુરુ બનાવી છે. એના એટલે એક અર્થમાં એવું કહેવાય કે વેશ્યામાંથી જો બોધ પ્રાપ્ત થતો હોય તો પહેલો દ્રઢ નિશ્ચય. દ્રઢ નિશ્ચય. વેશ્યા શું કહે છે જુઓ, માટે ચિત્ત હવે નકી પશ્ચાતાપે તેમ ત્યાગી દુર્ગુણ પૂર્વના થાસા વધતું એમ. પશ્ચાતાપ પહેલો બોધ છે વેશ્યાનો, નિશ્ચયપૂર્વકનો પશ્ચાતાપ. આપણે બધા પણ કરીએ છીએ, પણ આપણો પશ્ચાતાપ કેવો છે? દ્રઢ નિશ્ચયાત્મક નથી. જેમ કે મેં એવો નિશ્ચય કર્યો કે આવતીકાલથી હું ચા પીવાનો નથી. એવો નિશ્ચય કર્યો એટલે હું શું કહું, મમ્મી થોડી વધારે ચા મૂકી દેજો. કેમ? એ કાલથી પીવાની. અને નિશ્ચય કહેવાય. પહેલી વાત, બહુ ધ્યાનથી હસવાની વાત નથી, આ ગંભીરતાથી સમજવા જેવી વાત છે. આપણા નિશ્ચયો કેવા છે? બીજી વાત, માની લો કે આપણાથી કોઈ પાપ થયું છે, એટલે આપણે પાપની કબૂલાત કોની પાસે જઈને કરીએ? ભગવાન પાસે જઈને કરીએ. કેવી રીતે કરીએ? ભગવાન આ જરાક ભૂલ થઈ ગઈ છે, જોઈ લેજો. અને ભગવાન જોઈ લે પછી પાછું આપણે હતા તેના, તો એને પશ્ચાતાપ કહેવાશે? બાપજી પત્રમાં લખે છે અંતઃકરણ રડી કકડી ઉઠવું જોઈએ કે આ ભૂલ થઈ ગઈ, મારાથી આ ભૂલ થઈ ગઈ. અરે ભગવાન હું તમારો છું ને મારાથી આ ભૂલ થઈ ગઈ. હું પ્રતિજ્ઞા લઉં છું કે આજ પછી આ ભૂલ કરીશ નહીં. અને દ્રઢ નિશ્ચય કહેવાય. તો પશ્ચાતાપ પૂર્વક નિશ્ચય કરવો એક અલગ વાત છે. સાદો નિશ્ચય એક અલગ વાત છે. દ્રઢ નિશ્ચય એક અલગ વાત છે. જેમ કે આપણે નિશ્ચય કરીએ કે રોજ એક દત્તબાવનીનો પાઠ કરીશું. ક્યાં સુધી? ક્યાં સુધી થશે? ત્યાં સુધી. તો આને નિશ્ચય કહેવાય. પણ દ્રઢ નિશ્ચય કોને કહેવાય? કંઈ પણ થઈ જાય, હું રોજ સવારે આટલા વાગે કે બપોરે આટલા વાગે કે સાંજે આટલા વાગે એક પાઠ કર્યા વગર પાણી નહીં પીવું, ખાઈશ નહીં, કોઈક ટેક રાખીએ, તો આને શું કહેવાય? દ્રઢ નિશ્ચય કહેવાય. અને એ દ્રઢતાપૂર્વક નિશ્ચયનું પાલન કરવામાં ચૂકી જવાય તો જાણે આપણા કોઈએ પ્રાણ હરી લીધા હોય એવી પીડા થાય. અને હવે આવી ચૂક નહીં થાય એવી દ્રઢતા ફરી પાછી મજબૂત કરવામાં આવે. એને કહેવામાં આવે છે પશ્ચાતાપ પૂર્વકનો દ્રઢ નિશ્ચય. તો વેશ્યાને જે ગુરુ બનાવ્યો છે, અહીંયા આગળ ભગવાને બોધ લીધો છે પશ્ચાતાપ પૂર્વકનો દ્રઢ નિશ્ચય. આપણા નિશ્ચયો પણ ખોખલા છે, આપણા પશ્ચાતાપો પણ વામણા છે. આપણે નિશ્ચય કરીએ છીએ કે રોજ સવારે
વાગે ઉઠીશ, પણ ઉઠી શકાતું નથી, ઉઠાતું. જરાક વિચાર કરીએ, આપણી જીવનયાત્રા પૂરી થવા આવી, આપણે કેટલા નિયમોનું પાલન કરી શકીએ છીએ? સંસારમાં કોઈને કમિટમેન્ટ આપે છે તેનું પાલન નથી થતું, ભગવાન જોડે તો કેવી રીતે થાય? વેશ્યાનો પહેલો બહુ મહત્વનો બોધ છે દ્રઢતાપૂર્વક નિશ્ચયનું પાલન કરવું. પહેલા દ્રઢતાપૂર્વકનો નિશ્ચય કરવો, અને એમાં જો વિઘ્ન આવે તો પશ્ચાતાપૂર્વક ફરી પાછો નિશ્ચય દ્રઢ કરવો, અને એમાં સહેજ પણ સ્ખલન ન થવા દેવું. આ પહેલો બોધ છે. બીજો બોધ છે વેશ્યાની જે ભક્તિ છે એ પછીની અવ્યભિચારિણી ભક્તિ છે. કેમ? એણે નિશ્ચય કર્યો આજ પછી હવે આ શરીર બીજા કોઈ પુરુષને સોંપીશ નહીં. અત્યાર સુધી જે થવાનું હતું થઈ ગયું. અત્યાર સુધી જે કંઈક ભૂલ થઈ ગઈ, પણ હવે નહીં, હવે તો માત્ર પરમાત્માની. અને ત્યારે વેશ્યા બોલે છે, રામા હું તુજની પ્રભુ, નકી આજથી તેમ, રમૂન તુજ વીણ અન્યથી, જાણ. નિશ્ચય નથી લખતા બાપજી, શું લખે છે? સુનિશ્ચય એમ. રમૂન તુજ વીણ અન્યથી, જાણ સુનિશ્ચય તેમ. તારા વગર હવે આજ પછી આ શરીર કોઈની જોડે રમશે, કોઈનું ચિંતન કરશે નહીં. આવો નિશ્ચય નથી કર્યો, આવો સુનિશ્ચય કર્યો છે. જે ક્ષણે આપણે એવો દ્રઢતાપૂર્વકનો નિશ્ચય કરી લઈએ, શું? જો પ્રાણી માત્રે તમે નેત્ર દત્ત, સુણો કાન સર્વત્ર શ્રી દત્ત શબ્દ, સદા દત્ત કીર્તિ જગાવે ન જીવ હે, જજો બંધુ હે પાદ શ્રીમદ પદે. જ્યારે આવો નિશ્ચય કરવામાં આવે કે હવે કંઈ પણ સાંભળીશ તો હું એવું જ સાંભળીશ કે આ મારા ભગવાનના વિષયની જ વાત છે, કંઈ પણ જોઈશ તો એવી રીતે જોઈશ કે આ ભગવાનના સ્વરૂપનું જ દર્શન છે. બધેની દ્વંદ્વ તું રમતો. આવો જ્યારે નિશ્ચય કરવામાં આવે ત્યારે એ સુનિશ્ચય છે. પહેલો નિશ્ચય જે આપણે નિયમ લઈએ છીએ એ દ્રઢ થાય ત્યારે જ આ બહુ વાત સમજવી થોડીક અઘરી છે, એટલે તમે સાવધાન રહીને સાંભળો. જ્યારે નિયમનો નિશ્ચય થાય એ અસ્ખલિત રીતે ચાલ્યા કરે, એમાં સ્ખલન થતા પશ્ચાતાપૂર્વક દ્રઢતા આવે, ત્યારે એ સુનિશ્ચયની સિદ્ધિ આપે છે. શું સિદ્ધિ આપે છે? કે હવે તો ભગવાન તમારા સિવાય બીજા કોઈ તરફ મારી દ્રષ્ટિ જશે નહીં, મારું શ્રવણ થશે નહીં, મારી જીભ જશે નહીં, મારા હાથ પગ જશે નહીં. હું સંપૂર્ણ રીતે માત્ર તમારો એક ગુલામ છું. બાપજી ભજનમાં ગાય છે, તેરો એક ગુલામ દત્તાજી મેં તો, તેરો એક ગુલામ, તેરો એક ગુલામ દત્તાજી મેં તો, તેરો એક ગુલામ, તેરો એક ગુલામ દત્તાજી મેં તો, તેરો એક ગુલામ.
गौरो तेरो ही पद परधाम दत्ताजी में तो तेरो ही एक गुलाम दत्ताजी में तो तेरो ही एक गुलाम એક સંત ઝાડ નીચે બેસીને ભજન કરતા હતા. એક મહાપુરુષ ઝાડ નીચે બેસીને ભજન કરતા હતા, જપ કરતા હતા, ધ્યાન કરતા હતા. અને ત્યાંથી એક સુંદર યુવતી જે નગરની ગણિકા જ હતી એ ત્યાંથી પસાર થઈ. થોડી વારમાં પાછી આવી. કેમ પાછી આવી? તો કે તૈયાર થઈને એ જેને એના યારને મળવા જતી હતી ત્યાં એને રસ્તામાં વિચાર આવ્યો કે નહીં 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 આ કલરની સાડી નહીં, આ કલરની સાડી પહેરું, એટલે પાછી આવી. પછી કપડાં બદલીને પાછી ગઈ. તે અડધેથી એને વિચાર આવ્યો કરે આ સેટ નથી, બીજો સેટ પહેરું, એટલે પાછી આવી. ફરી પાછું એ નીકળી અને એને યાદ આવ્યું કે નહીં આ બંગડી નહીં, હું બીજી બંગડી પહેરું, એટલે ફરી પાછી આવી. આવું 7-8 વખત થયું. એટલે પેલા મહાત્મા એને અટકાવી, એ ઊભી રહે, કેટલી નિર્લજ્જ બાઈ છે તું. હું આવો અહીંયા સંત બેઠો બેઠો ભજન કરું છું, તને દેખાતું નથી કે મારી નજરની સામેથી નજીકથી આમ જાય છે? અને ત્યારે પેલી વેશ્યાએ કીધું, શું કીધું કે મને તો ખબર પણ નથી કે તમે અહીંયા બેસીને ભજન કરો છો, કારણ કે હું મારા યારના ચિંતનમાં એટલી બધી મસ્ત છું કે મને એના સિવાય બીજું કોઈ દેખાતું નથી. એના સુખની ચિંતા કરતા હું મારા શરીર ઉપરના વસ્ત્રને શણગારને બદલવામાં એટલી વ્યસ્ત છું, એટલી મસ્ત છું કે મને તમે દેખાતા નથી, તમે દેખાયા નહીં. આ તો તમે મને અટકાવી એટલે મને ખબર પડી કે તમે અહીંયા બેઠા છો. તમે તમારા યારમાં એટલા મસ્ત ને વ્યસ્ત કેમ નથી કે તમને હું દેખાઉં છું? જય હો. આ વેશ્યાનો બોધ છે. ગૃહ કૃત્ય રત જારિણી કરે બહારથી કામ, ચિત્ત જાર સંગે રમે તેમજ સ્વાત્મા રામ. 15મા અધ્યાયમાં બાપજી લખે છે 163મો દોરો. ગૃહ કૃત્ય રત જારિણી કરે બહારથી કામ. કોઈ સજ્જન વ્યક્તિની સ્ત્રી પર પુરુષના સંગવાળી થઈ હોય તો એ ઘરની અંદર તો બધું જ કામ એકદમ પતિવ્રતાના જેવું કરે, પરંતુ અંદરથી એ કોનું ચિંતન કરે? પોતાના યારનું. ગૃહ કૃત્ય રત જારિણી કરે બહારથી કામ, પણ ચિત્ત જાર સંગે રમે તેમજ સ્વાત્મા રામ. બાપજી પત્રમાં લખે છે બહાર જગતની વેઠ કરવા છતાં અંદરનો તાર તૂટવા દેવો, આ અંદરનો તાર તૂટવા ન દેવો એ બોધ વેશ્યા આપી રહી છે. એ ક્યારે થાય? જ્યારે નિશ્ચય દ્રઢ થાય, પશ્ચાતાપ પૂર્વકનો દ્રઢ નિશ્ચય થાય અને સુનિશ્ચય થાય. સુનિશ્ચય થાય. राखे तू वैसो ही रहूं मैं, राखे तू वैसो ही रहूं मैं, राखे तू वैसो ही रहूं मैं, और नहीं और काम अजी मैं तो तेरो मैं तो तेरो एक गुलाम, रंग शरण तेरो ही चरण है, रंग शरण तेरो ही चरण है, रंग शरण तेरो ही चरण है, और न ठहरन मैं तो तेरो एक गुलाम, मैं तो तेरो एक
હી, એક હી, દત્ત દિગંબર એક અધારા, મેરો દત્ત દિગંબર એક હી તારણહાર. અવ્યભિચારણી ભક્તિ એ વેશ્યામાંથી પ્રાપ્ત થાય છે. દ્રઢ નિશ્ચય, સુનિશ્ચય વેશ્યામાંથી પ્રાપ્ત થાય છે. અને આવો બોધ જે મહાપુરુષ ધારણ કરે છે, ગ્રહણ કરે છે, એ પોતે એટલા પાવન થઈ જાય છે કે એમના સાનિધ્યમાં આવતી ગમે તેવી વેશ્યાને પણ એ સુધારી દે છે, એનો પણ ઉદ્ધાર કરી દે છે. પ્રાયઃ દરેક મહાપુરુષના જીવનમાં, મોટા મોટા સંતોના જીવનમાં એમની પરીક્ષા કરવા માટે વેશ્યાઓનો પ્રવેશ થયો છે. અલગ અલગ સમયે અલગ અલગ સંતોના જીવનમાં અલગ અલગ કેટેગરીની વેશ્યાઓએ પ્રવેશ કર્યો છે. પરંતુ ચમત્કાર એવો બન્યો છે કે વેશ્યા એમના ચિત્ત ઉપર પ્રભાવ પાડી શકતી નથી, પરંતુ એ પરમ ભક્તિમતી થઈ જતી હોય છે. આપણે ગયા વર્ષના સત્સંગમાં નરસોબાવાડીની અંદર સરસ્વતીબાઈ નામની નગરવધુની વાત કરી હતી, તમને બધાને યાદ હશે. જેના કારણે સ્વામી મહારાજે ભાવે નમો શ્રી ગુરુચ્યા પદાસી, જે આ પદાસી હરિદે પદાસી સ્તોત્રની રચના કરી. ભગવાનનો પણ એના પ્રત્યે કેવો પ્રેમ કે વાડી છોડીને બહાર જાય તો એને રોગ શરૂ થઈ જાય. એટલે સ્વામી મહારાજ કહે છે એને કે તું વાડીમાં રહીને જ હવે ભગવાનને ગાયન સંભળાય, ભગવાનને તારા ગાયન જોડે પ્રેમ થઈ ગયો છે, માટે ભગવાન તને હવે સ્થાન છોડીને જવા દેવા માંગતા નથી. કેમ જવા દે? એનો નિશ્ચય દ્રઢ છે, માટે ભગવાનની ગુરુ થઈ ગઈ છે, તો ભગવાન પોતાના ગુરુનો થોડા ત્યાગ કરી શકે? આવો એક છુપો ભાવ પણ આ લીલાની અંદર દેખાય છે. કોઈ પણ સંત હોય, અક્કલકોટના મહારાજ સ્વામી સમર્થના પાસે એ સમયે ઘણા ષડયંત્રકારી લોકોએ રાધા નામની એક વેશ્યાને મોકલી. સમર્થ જ્યાં બિરાજમાન છે ત્યાં આગળ આવીને એ જ્યાં ગાવાની શરૂઆત કરવા જાય છે ત્યાં જ એનો કંઠ બંધ થઈ જાય છે, ગાઈ શકતી નથી. ખૂબ પ્રયત્ન કરે છે છતાંય નથી, ગવાતું નથી. અને ત્યારે સમર્થ એમના મોટા મોટા નેત્રોથી એની સામે માત્ર દ્રષ્ટિપાત કરે છે અને એને પ્રશ્ન કરે છે, બોલ, પુરુષમાં અને સ્ત્રીમાં શું તફાવત છે? પુરુષમાં અને સ્ત્રીમાં શું તફાવત છે? આ એક પ્રશ્ન માત્રથી એ વેશ્યા, રાધા નામની જે વેશ્યા છે, એના ચિત્તની અંદર બોધ થાય છે. અવયવોનો જ તફાવત છે, બીજો કોઈ પુરુષ ને સ્ત્રીમાં તફાવત નથી. શારીરિક તફાવત એ વાસ્તવિક તફાવત નથી, કારણ કે શરીર નષ્ટ થનારું છે. અને ત્યાર પછી એ પરમ ભક્તિમાંથી થઈ જાય છે, સાધ્વી બની જાય છે. ભગવાન બુદ્ધના જીવનની અંદર એ સમયની મગધની મહાન વેશ્યા, મહાન એટલા માટે શબ્દ વાપરું છું કે તે કાળના સમગ્ર ભારતના ચક્રવર્તી સમ્રાટો એના ચરણમાં પોતાનું માથું મૂકતા હતા, મુગટ મૂકી દેતા હતા. છતાં પણ એ વેશ્યા એ રાજાઓને દર્શન આપવા માટે તૈયાર નથી થતી. એવી મહાન વેશ્યા આમ્રપાલી, જેના ઉપર અનેક સિરિયલો બની છે, જેના ઉપર પિક્ચરો બન્યા છે, જેનું નામ ઇતિહાસના ચોપડાઓમાં અમર છે. એ આમ્રપાલી બુદ્ધની પાછળ પાછળ ફરે છે. શેના માટે? એક વખત તમે તમારી કરુણાદ્ર દ્રષ્ટિથી મારી સામે જુઓ, એક વખત મારે ત્યાં પધારો. અને ભગવાન બુદ્ધના ચરિત્રમાં આવે છે કે એમના શિષ્યની પરીક્ષા કરાવવા માટે એ એમના શિષ્યોને આમ્રપાલીના મહેલમાં રહેવાની આજ્ઞા કરતા. કહેતા ચતુર્માસ આમ્રપાલીને ત્યાં કરો. શું કહેતા? ચતુર્માસ ક્યાં કરવાનો? છેલ્લી પરીક્ષા રહેતી બુદ્ધ ભગવાનની કે ગણિકાને ત્યાં ચતુર્માસ કરો. અને ત્યાં આગળ જે ઉત્તીર્ણ થઈ ગયો એ જ સાચો ભિક્ષુ છે. એમની પરંપરામાં, બુદ્ધ પરંપરામાં ભિક્ષુ શબ્દ પ્રયોગ થાય છે. અનેકને બુદ્ધે મોકલ્યા, પણ સ્વયં ચાલીને કદી બુદ્ધ ગયા નહીં. આમ્રપાલી ઘણી વખત દર્શન કરવા આવે અને પ્રાર્થના કરે કે ભગવાન એક વખત તો મારા મહેલ પર પધારો. અને દરેક વખતે ભગવાન બુદ્ધ કે આવીશ, સમય આવવા દે. અને સમય એક વખત આવ્યો. ક્યારે? જ્યારે આમ્રપાલી મરણ પથારીએ પડી, શરીરમાંથી રક્ત વહી રહ્યું છે, શ્લેષ વહી રહ્યો છે. એના શરીરની સામે જોવા માટે કોઈ દાસ દાસી પણ તૈયાર નથી. અને એ સમયે મહાત્મા બુદ્ધ આવે છે
બુદ્ધને જોઈને આમ્રપાલી રડે છે કે જ્યારે તમારો સત્કાર કરવાનું સામર્થ્ય હતું ત્યારે તમે ના આવ્યા. અને ત્યારે મહાત્મા બુદ્ધ કહે છે જ્યારે વ્યક્તિ સંપૂર્ણપણે સામર્થ્યહીન થઈ જાય છે ને ત્યારે જ બુદ્ધત્વ એની પાસે જાય છે. અને આમ્રપાલીનો ઉદ્ધાર કરે છે. ઉડિયા પરંપરામાં ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુના અંગત પાર્ષદ શ્રી હરિદાસજી મહારાજ, ચૈતન્ય મહાપ્રભુજીના શિષ્ય, એમની પરીક્ષા કરવા માટે કેટલાક લોકોએ એક આવી જ વેશ્યાને કીધું કે તું એમને થોડાક જા, એમની પાસે ગા, નાચ અને એમને તારામાં આસક્ત કર. એ વેશ્યા ગઈ. અહીંયા આગળ હરિદાસજી જપ કરી રહ્યા છે એટલે વેશ્યાએ જેને કીધું કે મહારાજ મારો આદર કરો. સમજાય છે? વેશ્યા જ્યારે કોઈ પુરુષને કે મારો આદર કરો એનો અર્થ શું થયો? એટલે હરિદાસજી કહે છે ચોક્કસ, અવશ્ય, પણ જરાક મારો નિત્ય નિયમ પૂરો કરી લઉં પછી. શું કહે છે? મારો નિત્ય નિયમ પૂરો કરી લઉં પછી. એટલે પેલીને એમ થયું કે મને પૈસા મળ્યા છે અમને મારી અંદર આસક્ત કરવાના, એ કહે છે એટલે તું બેસું. એટલે એ બેઠી. હવે જુઓ ભક્તોનો નિત્ય નિયમ કેવો હોય. સવારમાં 2:30 વાગે રાત્રે ઉઠે છે, સ્નાન કરીને જપમાં બેસી જાય છે. આખા દિવસમાં 3 લાખ જપ કરવાનો નિયમ છે. શેના જપ કરવાના? હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ રામ. આ મહામંત્ર છે એમની પરંપરાનો, ગૌડીયા પરંપરાનો. કેટલા લાખ જપ કરવાના? 3 લાખ. હવે હરે રામ એટલે 2 નહીં, આખો એક મંત્ર આવો 3 લાખ જપ કરવાના. એટલે જપ કરવા બેસે, શરૂઆત થાય એમના જપની, એમ કરતા જપતા જપતા મધ્યાહન થાય એટલે મધ્યાહન સ્નાનનો સમય થાય એટલે જપ કરતા કરતા ઉઠે, સ્નાન કરે, સંધ્યા વંદન કરે અને ત્યાં જપમાં લાગી જાય. એટલે પેલી પાછળ જાય. મધ્યાહન સંધ્યા પૂરી થઈને સાયમ સંધ્યાનો સમય થાય, સાયમ સંધ્યા કરીને આવે. પેલી કે મહારાજ નવરા પડ્યા, હજુ 50,000 બાકી છે. એ જપતા જપતા રાતના 11 વાગી જાય. એટલે પોતે કંઈક જમે. પેલી સવારની બેઠી હતી, રાતના 11 વાગ્યા સુધીમાં ત્યાં બેઠી બેઠી જ ઊંઘી ગઈ. સવારે જ્યારે જાગી ત્યારે હરિદાસજી તો જપ કરી રહ્યા છે કે જે મહારાજ મારો આદર કરો. તો કે મારો નિયમ પૂરો થવા દે બેન. તો કે ક્યારે પતશે? તો કે ગઈકાલનો નિયમ રાત્રે 11 વાગે પત્યો પણ તું સૂઈ ગઈ હતી, આજે જાગજે. 3 દિવસ, ખાલી 3 દિવસ આ વેશ્યાએ પગમાં પડીને કીધું મહારાજ મને તમારી શિષ્યા કરો અને મને પણ મહામંત્રનું દાન કરો, મારે પણ હવે તમારી જેમ ભજન કરવું છે. આને શું કહેવાય? બોધ કરાવ્યો. કોઈ પણ પ્રકારનો ઉપદેશ આપ્યા વગર બોધ કરાવ્યો. પુષ્ટિ સંપ્રદાયમાં જે કાળમાં શ્રી ગોવર્ધનનાથ શ્રીનાથજી ગિરિરાજજી પર બિરાજમાન હતા તે વખતે મંદિરના અષ્ટછાપ કીર્તનોમાંના એક શ્રી કૃષ્ણદાસજી મહારાજ કંઈક કામ માટે આગ્રા ગયા. એમને કંઈક ખરીદવાનું હતું, મંદિર માટે સામગ્રી ખરીદવાની, કંઈક ખરીદવાનું હતું, એ માટે આગ્રા ગયા. આગ્રાના બજારમાં કૃષ્ણદાસજી ફરી રહ્યા છે અને ફરતા ફરતા એકદમ મધુર ગાયન, સુમધુર સંગીત એમના કાન ઉપર આવ્યું. પોતે અષ્ટછાપ કીર્તનોમાંના શ્રેષ્ઠ કીર્તનકાર છે, સંગીતના વિશારદ છે અને આવું સુમધુર એકદમ રાગ રાગીણી સંગત ગાયન સાંભળીને સ્વાભાવિક રીતે એમના ચિત્તની અંદર આવ્યું કે કોણ ગાઈ રહ્યું છે આટલું સુંદર. એટલે આગ્રાના બજારની અંદર એ ગાયન સાંભળતા 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 એક ગણિકાના દ્વાર ઉપર જઈને ઉભા રહી ગયા. અંદર નૃત્ય થઈ રહ્યું છે અને 16 શૃંગાર સજેલી એક ગણિકા આલાપ સહ ગાઈ રહી છે. એનું જ્યારે ગાયન પૂરું થયું એટલે કદરદાનો પૈસા આપીને કોઈ 1 સોનામોર આપી, કોઈ 2 આપી, કોઈ 4 આપી અને બધા જતા રહ્યા. એવા વખતે કૃષ્ણદાસજીએ મનમાં વિચાર કર્યો કે આ કોઈ સામાન્ય ગાયિકા નથી અને આ ગાયિકાના સંગીતના ઉપભોક્તા સંસારના સ્ત્રી પુરુષો નથી, આ તો મારા શ્રી ઠાકોરજીના માટેની છે. માટે અને કોઈ પણ રીતે મારે ઠાકોરજીની પાસે લઈ જવી. કલ્યાણ આપણે આપણા પ્રયત્નથી કરીશું
તો થશે કે કેમ એમાં શંકા છે. પણ જ્યારે કોઈ ભગવાનનો ભક્ત, ભગવાનના સંત આપણા કલ્યાણ માટેનો સંકલ્પ લઈ લે છે ત્યારે ચોક્કસ આપણે આપણું કલ્યાણ કરવું હોય કે ન કરવું હોય થઈ જાય છે. અહીંયા એના ચિત્તની અંદર કોઈ વિચાર નથી કલ્યાણનો, પણ શ્રી કૃષ્ણદાસજી વિચારે છે કે આ તો ઠાકોરજીને લાયક છે, આ ક્યાં આગ્રાના બજારમાં નાચે છે. એટલે શું કરે છે, કોઈ એક સોનામોર આપી, કોઈએ 2 આપી, કોઈએ 4 આપી, એમણે આખી પોટલી ભરેલી સોનામોર એની સામે ફેંકી. એટલે પેલી એકદમ હતપ્રભ થઈ ગઈ, આવો આવો, શું સેવા કરું તમારી, ચાલો અંદર ઓરડામાં લઈ જાઉં. એટલે કૃષ્ણદાસજી કહે છે મારે ઓરડામાં નથી આવવું, હું તો તને ઓરડામાંથી બહાર કાઢવા આવ્યો છું. તો કે એટલે? તો કે મારા છે ને એક શેઠ છે. કોણ છે? શેઠ છે. એમની સામે તારે નાચવાનું છે અને એની સામે તારે ગાવાનું છે. તો કે મને શું મળશે? તો કે તને મેં આપીને એના કરતા તને 100 ગણી સોનામોરો આપીશ. કેટલી? 100 ગણી. એ પણ તને ઓછી પડે તો વધારે કરી આપીશ. એટલે પેલી તો એકદમ ચક્કર ખાઈ ગઈ. 100 રૂપિયાની કિંમતની કોઈ વસ્તુ હોય એના કોઈ 1 લાખ રૂપિયા આપે તો? એટલે પેલીએ વિચાર કર્યો કે આણે હજુ તો એડવાન્સ પેમેન્ટ જ આટલું બધું કર્યું છે, તો મેઇન પેમેન્ટ કેટલું હશે? અહીંયા આગળ હું મહિના સુધી નાચીશ તો આટલી સોનામોર ભેગી નહીં થાય. આની જોડે જવામાં વાંધો નથી. તો કે પણ મહારાજ હું થોડીક અસ્તવ્યસ્ત થઈ ગઈ છું, કારણ કે નાચી છું, પરસેવો થયો છે, તો હું સ્નાન કરીને શણગાર કરી લઉં પછી તમારી જોડે આવું. ક્યાં જવાનું છે? તો કે ગોવર્ધન જવાનું છે. કે ગોવર્ધન? એ વખતે જંગલ હતું. કે ગોવર્ધન? કે મારા શેઠ ત્યાં રહે છે. જો સાંભળ, તારી જોડે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આભૂષણ હોય તે પહેરજે, કારણ મારા શ્રેષ્ઠ ઉત્તમ વસ્તુના ભોગતા છે, શ્રેષ્ઠ વસ્તુના ભોગતા છે. એટલે પેલીને પણ થયું કે ના ના, ખરેખર મોટા કોઈ શેઠ હશે. એટલે એની જોડે જે કિંમતીમાં કિંમતી આભૂષણ હતા એ સજીને તૈયાર થઈ અને ગાડામાં બેસીને ગોવર્ધન તરફ પ્રયાણ કર્યું. એ વખતે શ્રીનાથજી જે મંદિરમાં બિરાજમાન હતા ત્યાં આગળ ઠાકોરજી રાજભોગમાં બિરાજેલા, દર્શન બંધ હતા. કૃષ્ણદાસજી કીર્તનિયાની તિબારીમાં ગોઠવાઈ ગયા અને આ વેશ્યા બરાબર મંદિરની સામે ઊભી રહી ગઈ. ક્યારે દરવાજો ખુલે અને આના શેઠને જોઉં અને હું એવું નૃત્ય કરું કે આ શેઠ મારા પર ખુશ થાય અને મને અઢળક ધન આપી દે. એને ખબર નથી કે અંદર કોણ છે. એને શું માન્યું હતું? તો કોઈ શેઠ છે. આ બાજુ કીર્તનની અંદર બધો સમાજ ગોઠવાઈ ગયો છે અને આ ગણિકા બરાબર મંદિરની સામે, બંધ દ્વારની સામે 16 શણગાર સજીને ઊભી છે. અને જ્યાં આગળ દર્શન ખોલ્યા ભક્તોએ ગર્જના કરી, શ્રી ગિરિરાજ ધરણ કી. અને જ્યાં આગળ શ્રીનાથજીની ઝલક થઈ, જીવનમાં પ્રથમ દર્શન, હતપ્રભ રહી ગઈ. અને ત્યાં તો કૃષ્ણદાસજીએ ગાવાની શરૂઆત કરી. એને કીધું, ઈશારો કર્યો, નૃત્ય શરૂ કર. અને કૃષ્ણદાસજીએ ઐતિહાસિક સુંદર મજાનું પદ ગાયું. મેરો મન ગિરિધર છબી પે અટક્યો, મેરો મન ગિરિધર છબી पे अटक्यो, मेरो मन गिरिधर छवि पे अटक्यो, मेरो मन गिरिधर छवि पे अटक्यो. ललित त्रिभंगी चाल पे चली के, 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 चिबुक चारो गाड़ी ठटक्यो,
मुख चारु गढ़ि कटक्यो मेरो मन गिरधर छवि पे अटक्यो मेरो मन गिरधर छवि पे अटक्यो। આપણે વિષયાંતર નથી થતા, અહીંયા આ જ વાત છે. કૃષ્ણદાસજી કહી રહ્યા છે, આ વેશ્યાના મનના ભાવોનું વર્ણન કરતું આ પદ છે. આ નાચી રહી છે ઠાકોરજીની સામે અને કહી રહી છે, મેરો મન ગિરધર છબી પે અટક્યો. અત્યાર સુધી મારું મન અનેક પુરુષોમાં ભટકતું હતું, પણ હવે અહીંયા અટકી ગયું. કેમ? તો કે જ્યારે મેં એમની લલિત ત્રિભંગી ચાલ જોઈ અને જ્યારે એમની ચીબુક ઉપર રહેલો સાચો કોહિનૂરનો હીરો જોયો અને એની ઉપર રહેલી મુસ્કાન જોઈ, હાસ્ય જોયું, એ હાસ્યની સામે મને આખું જગત ફીકું લાગવા માંડ્યું અને મારું મન ત્યાં હવે ફસાઈ ગયું. કૃષ્ણદાસજી એના મનોભાવોનું વર્ણન કરે છે અને આ ઉન્મત્ત થઈને નૃત્ય કરે છે. मेरो मन गिरधर छवि पे अटक्यो मेरो मन गिरधर छवि पे अटक्यो सजल श्याम घन नील बरन है सजल श्याम घन वरण वरण है सजल श्याम घन बरन नील है सजल श्याम घन बरन नील है सजल श्याम घन बरन नील सजल श्याम घन बरन नील है फिर चितन तन भटक्यो फिर चित्त अनंतन भटक्यो मेरो मन गिरधर छवि पे अटक्यो मेरो मन गिरधर छवि पे अटक्यो। અહીંયા એને દ્રઢ નિશ્ચય થઈ ગયો, મેં હવે વરણ કરી લીધું છે. કોનું? સજલ શ્યામ ઘન, જે મેઘશ્યામ છે એવા શ્રી ઠાકોરજીનું મેં વરણ કરી લીધું છે. સજલ શ્યામ ઘન વરણ લીન હે ફિર ચિત્ત ઇત અનતન ભટક્યો. હવે મારું ચિત્ત બીજે કશે ભટકતું નથી. વેશ્યામાંથી મળતો બોધ, દ્રઢ નિશ્ચય, દ્રઢ પશ્ચાતાપ, સુનિશ્ચય અને અવ્યભિચારિણી ભક્તિ. ફિર ચિત્ત અનતન ભટક્યો. અને ત્યારે શું થયું? કૃષ્ણદાસજી કહી રહ્યા છે ને, અહીંયા આગળ ઘટના બની ગઈ, ઐતિહાસિક ઘટના બની ગઈ, મંદિરમાં ન બનવી જોઈએ તેવી ઘટના બની ગઈ. कृष्णदास कियो प्राण न्योछावर 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 यह तन जग सिर पटक्यो
ગીર પટક્યો મેરો મન ગિરિધર છબી પે અટક્યો મેરો મન ગિરિધર છબી ગિરિધર છબી પે અટક્યો. શ્રી ગિરિરાજ ધરણ કી. ઠાકોરજીના દર્શન કરે ને તો વૈષ્ણવમાં એક પ્રણાલી છે કે ન્યોછાવર કરવાની. એટલે શું કરે ખબર છે? પૈસા હાથમાં લઈને ઓવારે, લીંબુ લઈને ઓવારે, રાઈ લઈને ઓવારે. આ વેશ્યાએ શું ઓવાર્યું? કૃષ્ણદાસ કીએ પ્રાણ ન્યોછાવર. એણે પોતાના પ્રાણ ઓવારી દીધા અને યહતન જગત શિર પટક્યો. જગતને શરીર જ જોઈએ છે ને, આ શરીર અહીંયા છોડ્યું અને હું ચાલી શ્રી ઠાકોરજીની પાસે. મંદિરની અંદર સન્મુખમાં પ્રથમ દર્શન એના માટે અંતિમ દર્શન થઈ ગયું. આવી વેશ્યાને ગુરુ બનાવી છે. આપણા માટે હજારો વખત દર્શન કરીએ છીએ પણ એ દર્શન ચિત્તમાં બેસતું નથી. અને આ વેશ્યાએ પ્રથમ દર્શનને અંતિમ દર્શન બનાવી દીધું અને પ્રાણ ત્યાગી દીધા. એને બક્ષિસ મળી. શું બક્ષિસ મળી? શું મળી? શ્રી ઠાકોરજીમાં લીન થઈ ગઈ. તો આવા પ્રકારના અનેક મહાપુરુષોના ચરિત્રો છે. કબીરદાસજી પાસે તો સ્વર્ગમાંથી વેશ્યા આવી, સ્વવેશ્યા. કબીરદાસજીના ચરિત્રમાં આવે છે કે સ્વર્ગમાંથી અપ્સરા આવી અને કબીરદાસજીને તો એમનું મનોબળ ભંગ કરવાનો પ્રયાસ કરે છે. તો કબીરદાસજી એક સાખી ગાય છે એને શું કહે છે ખબર છે? એક તરફ તું માં લગતી હે, એક તરફ તું માં લગતી હે. કેમ? તો કે સાધુ માટે સ્ત્રી માત્ર એ માતૃતુલ્ય છે. સાધુ માટે પ્રત્યેક સ્ત્રી માતા બરાબર છે. એક તરફ તું માવસી. માવસી એટલે માસી. કેમ માસી? તો કે અપ્સરા ક્યાંથી પ્રગટ થઈ? સમુદ્ર મંથનમાંથી. લક્ષ્મીજી ક્યાંથી પ્રગટ થયા? સમુદ્ર મંથનમાંથી. તો લક્ષ્મીજી અને નારાયણ મારા માતા પિતા છે. તો લક્ષ્મીજીની બહેન એ અપ્સરા છે. તો મારી શું થાય? તો એક તરફ તું માં લગતી है, एक तरफ तू मौसी, जहां से आई वहां चली जा, काट मेरी फांसी. કબીરદાસની સાખી છે. જહાં સે આઈ ઉતે ચલી જા, કાંટ દે મેરી ફાંસી. અનેક સંતોના ચરિત્રોની અંદર આવા અનેક ઉદાહરણો આપણને જોવા મળે છે. આ 17મો ગુરુ વેશ્યા છે જે આપણને બોધ આપે છે દ્રઢ નિશ્ચય, સુનિશ્ચય, પશ્ચાતાપ પૂર્વકનો નિશ્ચય અને અવ્યભિચારિણી ભક્તિ. સદગુરુદેવ ભગવાનની કૃપાથી અકામતા પ્રાપ્ત થવી એ ખૂબ દુષ્કર છે, પરંતુ જેના પર ગુરુ કૃપા હોય છે એ ખૂબ સુલભતાથી અકામતાને પ્રાપ્ત કરી શકે છે. એવો અકામતાનો બોધ જે ગુરુ કરી રહ્યા છે એવી પિંગલા વેશ્યાના ચરિત્રને આપણે જોઈ રહ્યા છીએ. અને એ પિંગલા વેશ્યાના માધ્યમથી અનેક સંતોના જીવનમાં ગણિકાઓ સાથે થયેલી ચમત્કારીપૂર્ણ ઘટનાઓને પણ આપણે જોઈ રહ્યા છીએ. પહેલો બોધ આશા ત્યાગ. બાપજી લખે છે, આશા દાસો જગતદાસો નિરાશે અવનીપતિ, તસ્માત જ્ઞાત્વા સમુદ્યંત સ્વાનંદે રમતે બુધા. જે આશાનો દાસ છે તે જગતનો દાસ છે. નિરાશે અવનીપતિ, જેની આશા નષ્ટ થઈ ગઈ છે એ જગતનો બાદશાહ છે, અવનીપતિ છે, પૃથ્વીપતિ છે. આવું જાણીને બુદ્ધ પુરુષો, જ્ઞાનીઓ નિસંગ રમમાણ કરે છે. આવો બોધ વેશ્યા પાસેથી પ્રાપ્ત થયો. દ્રઢ નિશ્ચય, પશ્ચાતાપ પૂર્વકનો નિશ્ચય, સુનિશ્ચય અને અવ્યભિચારિણી ભક્તિ, આ બોધ વેશ્યા પાસેથી પ્રાપ્ત થયો. શ્રી ગુરુનામૃતમાં 3 પ્રકરણો, 3 આખ્યાનો વેશ્યા સાથે સંકળાયેલા આપણને પ્રાપ્ત થાય છે. તમે બધા વાંચો છો, પારાયણો ખૂબ કરો છો. કઈ જગ્યાએ વેશ્યાનું વર્ણન આવે છે? કઈ જગ્યાએ આવે છે? શાંડિલી ચરિત્રમાં આવે છે.
શાંડિલી વખતે આવે છે. પછી 87માં અધ્યાયની અંદર નંદા ગ્રામની મહાનંદાનું જે ચરિત્ર આવે છે, અને એ ચરિત્ર એટલું બધું વિલક્ષણ છે કે એ હતી વેશ્યા પણ સતી તરીકે ઓળખાતી હતી. કેમ? તો કે એ જે વખતે જે પુરુષની પાસે હોય એ વખતે એ સર્વ રીતે તન મન ધનથી એ પુરુષને સમર્પિત હોય, બીજાનું ચિંતન ન કરતી હોય. અને ત્યારે આવી વેશ્યાની પરીક્ષા કરવા માટે સાક્ષાત ભગવાન શિવજી એક વૈશ્યનું રૂપ લઈને આવે છે. કથા તમે બધા વાંચી જ છે. અને શિવલિંગ દગ્ધ થતાની સાથે વૈશ્ય દગ્ધ થઈ જાય છે, અને વેશ્યા પણ સતી થવા માટે અગ્નિમાં કૂદી પડે છે. અને તે વખતે રુદ્રાક્ષ મહાત્મ્ય વર્ણનમ ના પ્રકરણમાં આ મહાનંદાની કથા આવે છે. વેશ્યા સતીત્વ તેમ આવું બાપજીએ લખ્યું છે. એ વેશ્યા પણ સતી છે. 104માં અધ્યાયની અંદર અવંતિકાપુરની પિંગલા અને ઋષભ યોગીવર નું આખ્યાન નથી કહેવાનો, આપણે માત્ર ચર્ચા કરી રહ્યા છીએ ગુરુલામૃત અંતર્ગત. ક્યાં આ વેશ્યાના ચરિત્રોની ચર્ચા કરવામાં આવી છે ત્યાં. અને નરનારાયણ આખ્યાનની અંદર અપ્સરાઓ જે સ્વર્ગમાંથી આવે છે ત્યાં આગળ બાપજી એમના માટે સ્વર વેશ્યા એવો શબ્દ વાપરે છે. આ તો સ્વર્ગની વેશ્યાઓ છે. કેમ? તો કે અનેક દેવતાઓ આવીને જતા રહે છે પણ એ ત્યાંની ત્યાં રહે છે. તો ત્યાં આગળ પણ આ એનો મહાત્મ્ય આવે છે, એની વાત આવે છે. સ્વામી મહારાજે એક નાનો લઘુ ગ્રંથ લખ્યો જેનું નામ છે માઘ મહાત્મ્ય. એનું નામ છે માઘ મહાત્મ્ય. માઘ મહિનામાં સ્નાન કરવાના મહાત્મ્ય ઉપર એક ગ્રંથ લખાયો છે. 343 ઓવીનો ગ્રંથ છે, જેને લઘુ ગ્રંથ કહેવાય. એ ગ્રંથમાં સ્વામી મહારાજે એક આખ્યાન લખ્યું છે જેનું નામ છે કાંચન માલિની આખ્યાન. કોઈક વખત વિસ્તારથી એને આપણે વાત કરીશું. જો માઘ મહિનો હોય ને એના પર વાત કરીએ તો બધાને આનંદ આવે. પણ ખાલી અહીં આગળ એટલી જ વાત રજૂ કરીએ છીએ કે કાંચન માલિની આખ્યાનની અંદર પણ કાંચન માલિની એ પાર્વતીની સખી છે, પણ એ પૂર્વજન્મની અંદર વેશ્યા હતી. અંતકાળે માઘ સ્નાનના પ્રભાવથી સંત સાનિધ્યથી એની વૃત્તિ પલટાઈ ગઈ અને બીજા જન્મની અંદર એ ઉમા સખી પાર્વતીની સખી કાંચન માલિની બને છે. તો કાંચન માલિની આખ્યાનમાં પણ મુખ્ય કેન્દ્રમાં વેશ્યાના સતી થવાનું, વેશ્યાના હૃદય પરિવર્તનનું વર્ણન સ્વામી મહારાજે કર્યું છે. આ પિંગલા વેશ્યાની જે પર્ટિક્યુલર જે વાત બાપજીએ કરી છે એ બે પાત્ર ભજવે છે. કેવી રીતે? પહેલા એ રાહ જુએ છે એના પૂર્વાશ્રમમાં. પૂર્વાશ્રમ શબ્દ શાના માટે વાપરું છું? કે જ્યારે એ નિરાશ થઈ, ઉદાસ થઈ અને એને દ્રઢ નિશ્ચય કર્યો એ પહેલા એની મનસ્થિતિ જે હતી એ એનો પૂર્વાશ્રમ છે. તો એના પૂર્વ સ્થિતિમાં એ કોઈ ધનવાન પુરુષ આવે, કોઈ રૂપવાન પુરુષ આવે, કોઈ બળવાન પુરુષ આવે તો ખુશ થાય છે. કોઈ ધનવાન પુરુષ આવે ને ધન ઓછું આપીને જાય તો દુઃખી થાય છે. કોઈ કૃપણ આવે તો વધારે દુઃખી થાય છે. રાગ, દ્વેષ, હિંસા આ બધા એના જીવનમાં દુર્ગુણો છે. અને પછી જ્યારે એને બોધ પ્રાપ્ત થઈ ગયો, જ્યારે એને જ્ઞાન થયું અને નિરાશ થઈ, હતાશ થઈ, ઉદાસ થઈ અને દ્રઢ નિશ્ચય થઈ, ત્યારે એ માત્ર દ્રષ્ટા થઈ ગઈ. હવે પહેલા પણ પુરુષોને જોતી હતી, પછી પણ પુરુષોને જુએ છે, પણ એની અંદર કોઈ પ્રકારનો કામ જાગતો નથી, અકામ થઈ ગઈ. ઉપનિષદમાં પક્ષીની વાત આવે છે. એક વૃક્ષ ઉપર બે પક્ષી બેઠા છે. એક પક્ષી બેઠું છે એ સારું ફળ ખાય છે, ખાટું ખાય છે તો ફેંકી દે છે. અને બીજું પક્ષી જે બેઠું છે એ માત્ર દ્રષ્ટા છે, જુએ છે. કોને? સારું ખરાબ ખાતા પક્ષીને જુએ છે. તો જે સારું ખરાબ ખાય છે એ જીવ છે, પણ જે દ્રષ્ટા થઈ જાય છે તે શિવ છે. તો ઉપનિષદમાં જે બે પક્ષીની વાત આવે છે એ જ અહીંયા આગળ વેશ્યાના ચરિત્રમાં ડબલ કેરેક્ટર જોવા મળે છે. એ નિરાશ થઈ એ પહેલા એ જીવત્વમાં હતી, પરંતુ પછી એ ઉદાસ થઈ ગઈ તો એ દ્રષ્ટા થઈ ગઈ, એ શિવત્વમાં પ્રતિષ્ઠિત થઈ.
ઈસવીસન ચોથી ની આસપાસનો એક પ્રસંગ છે. ઇજિપ્તની અંદર એલેક્ઝાન્ડ્રિયાની અંદર એક પ્રસિદ્ધ ગણિકા થઈ જેનું નામ હતું થેયસ. ઇજિપ્તમાં એલેક્ઝાન્ડ્રિયામાં ચોથી સદીની આસપાસની ઘટના છે. થેયસ નામની એક મહાન વેશ્યા થઈ ગઈ અને આખા એ વિસ્તારમાં યુરોપમાં રણ પ્રદેશ સુધી એની કીર્તિ ફેલાયેલી હતી. ખૂબ મોટા મોટા રાજા મહારાજાઓ બાદશાહોને એણે પાયમાલ કરેલા. ખૂબ દાસીઓની સેવામાં રહેતી અને ખૂબ અંગરક્ષકો એની સેવામાં રહેતા. એ જેને પરમિશન આપે એ જ એને જોઈ શકે. એની ખ્યાતિ એટલી બધી વિસ્તાર પામી કે એલેક્ઝાન્ડ્રિયાથી 3000 કિલોમીટર દૂર રણની અંદર ખ્રિસ્ત ધર્મના એક સંન્યાસી જેને પોપ કહેવાય, ખ્રિસ્તી ધર્મ પાળનારા એક ખ્રિસ્ત ધર્મના સંન્યાસી પાપન્યસ નામના રહેતા હતા. નામનો અર્થ છે પાપનો નાશ કરનાર, પાપન્યસ. એમણે એમના કાને એની કીર્તિ સાંભળી કે આ વેશ્યા છે ને આટલી બધી બદમાશ છે અને આવી રીતે રાજ કરી રહી છે વિસ્તારમાં. એટલે એમને વિચાર આવ્યો કે હું આ પતિત છે એનો ઉદ્ધાર કરું અને એનો દુષ્પ્રભાવ આખા વિસ્તાર પરથી નષ્ટ કરું. એટલે 3000 કિલોમીટરનો પ્રવાસ કરીને આ પાપન્યસ એલેક્ઝાન્ડ્રિયામાં પહોંચ્યા. શું કરવા માટે? આ થેયસ નામની ગણિકાનો ઉદ્ધાર કરવા માટે. પહેલા તો એ ફકીર જેવા હતા એટલે એમને કોઈ અંદર પ્રવેશ કરવા દીધો નહીં. પછી એમણે પોતાનો પરિચય આપ્યો અને બહુ વાત કરી કે ભાઈ એને તમે કહો. એ પણ પ્રસિદ્ધ હતા, ધર્મગુરુ હતા. એટલે થેયસે સાંભળ્યું કે આવા મોટા ધર્મગુરુ આવ્યા છે એટલે એમણે કીધું કે આવવા દો. અનેક પડદાઓની પાછળ થેયસ બેઠી છે અને જ્યારે આ ધર્મગુરુની આગળથી પડદા ધીરે 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 ખસ્યા. એ આવ્યા છે શેના માટે? બોધ કરાવવા માટે, ઉપદેશ આપવા માટે, એને પતિતમાંથી પાવન કરવા માટે. પણ જ્યાં પડદા ખસ્યા અને એનું રૂપ લાવણ્ય જોઈને એ પોતે ઠરી ગયા. એમને પરસેવો થઈ ગયો. નૈષ્ઠિક બ્રહ્મચારી છે અને પરસેવો થઈ ગયો કે આટલી સુંદરી. માંડ માંડ પોતાની જાતને સંભાળીને એમણે ગાળો દેવાની શરૂ કરી. તું કુલટા છે, વ્યભિચારિણી છે, પાપીણી છે, નાગણ છે. અહીંયા બાકી 10 પર્યાયી શબ્દો લખ્યા છે. અને પછી એમણે એને વૈરાગ્ય થાય એવો બોધ આપવાનો શરૂ કર્યો. આ એમનું બધું પ્રવચન ભાષણ સાંભળીને થેયસની અંદર તીવ્ર વૈરાગ્ય જાગૃત થઈ ગયો. પણ જેમ જેમ એને બોધ સંભળાવતા ગયા તેમ તેમ એના રૂપથી પાપન્યસ આકર્ષિત થતા ગયા. એમનું પ્રવચન પૂરું થયું અને થેયસમાં એવી ક્રાંતિ આવી કે એમના પગમાં પડી ગઈ કે હું તમારી શિષ્યા, તમે મારા ગુરુ અને મને સંન્યાસ આપો. પોતાનો રાજ વૈભવ છોડીને આ થેયસ પાપન્યસથી જોડે ચાલવા લાગી. 1500 કિલોમીટરની મુસાફરી સાથે કરી. આ ધર્મગુરુ છે, ખૂબ પાવન પોતાને માને છે. એમણે પોતાની જાતને પોતાના મન ઉપર ખૂબ કાબુ રાખ્યો અને એને ઉપદેશ આપતા રહ્યા. અને આ ગણિકા ખૂબ શ્રદ્ધાપૂર્વક એમના ઉપદેશોનું શ્રવણ કરતી રહી. એક મઠ આવ્યો, ત્યાં એણે કીધું કે ગુરુજી તમે આજ્ઞા કરો તો હવે હું અહીંયા રહું, તમે આગળ જાઓ, અહીંયા આગળ બાકીનું જીવન ભજન કરીને વ્યતીત કરવું. એટલે ખ્રિસ્તી ધર્મની અંદર એણે મુકામ કર્યો. આ તરફ આ ધર્મગુરુ પોતાના મુખ્ય મઠમાં જવા માટે નીકળે છે. ત્યાં આગળ એમના મનની અંદર એ પોતાની જાતે ધિક્કારે છે કે આવી સુંદર સ્ત્રી તારી જોડે હતી છતાં પણ તેને સ્પર્શ ના કર્યો. આ તરફ ગુરુના ઉપદેશથી વેશ્યા સાધ્વિત બની રહી છે અને આ તરફ જે કહેવાતા ધર્મગુરુ છે એ શૈતાન બની રહ્યા છે. સત્ય ઘટના છે, 4થી સદીમાં બનેલી. 6-8 મહિના ગયા, 12 મહિના ગયા અને એમના કાને ખબર પડી કે થેયસ બહુ બીમાર છે. એટલે માંડ પોતાની જાતને જે સંયમમાં રાખી હતી એ સંયમ તૂટ્યો અને ફરી પાછા થેયસને મળવા માટે જ્યાં એ મઠમાં રહી છે ત્યાં આવ્યા. આ બાજુ આ ગણિકાનો અંત સમય છે. 12 મહિનામાં એક ચિત્તથી, એકાગ્રતાથી ભગવાનનું, ગોડનું, ઈશ્વરનું સ્મરણ કરીને એ પાવન થઈ ગઈ છે.
એનું સંપૂર્ણ અંગ રોગગ્રસ્ત છે, છતાં પણ એના મુખ ઉપર પ્રસન્નતા છે, કોઈ કામના નથી, કોઈ ઈચ્છા નથી, પૂર્ણ તૃપ્તિ છે. જેવા એણે ગુરુના દર્શન કર્યા, 2 હાથ જોડ્યા અને એણે પ્રાણ છોડી દીધા, કૃતજ્ઞતાપૂર્વક પ્રાણ છોડી દીધા. અને આ તરફ ધર્મગુરુ હું તને ખૂબ પ્રેમ કરું છું કરીને એને વળગી પડ્યા. સત્ય ઘટના છે, મારી બનાવેલી વાર્તા નથી, સત્ય ઘટના છે, ઈસવીસન ચોથી સદીની. વેશ્યા શું બોધ આપે છે? જે કંઈ કરવું એ પ્રમાણિકતા પૂર્વક કરવું, દંભ ન કરવો. બાપજી કહેતા હતા, અવધૂત તમારા બધા દુર્ગુણો ચલાવી લેશે, દંભ નહીં ચાલે. કામીનો કામ ચાલશે, ક્રોધીનો ક્રોધ ચાલશે, પાપીનો પાપ પણ ચાલશે. કેમ? એને બોધ છે કે હું કામી છું, તો એ અકામી થઈ શકશે. એને ખબર છે કે મારી અંદર ક્રોધ છે, એ ક્રોધ છોડી શકશે. પણ જે દંભ કરી રહ્યો છે કામીને પોતાને કામ વિજયી માને છે, એનું કામ કોણ નષ્ટ કરશે? દેખતા આંધળો આપથી થાય જે, તેહનો હસ્ત તે કોણ સહેશે. વેશ્યા અદંભી ચરિત્ર છે. એ વેશ્યાવૃત્તિ કરે છે તો પણ પ્રમાણિકતાથી કરે છે, અને જ્યારે એનો ત્યાગ કરે છે તો પણ એ પ્રમાણિકતાથી કરે છે. મહાન ગુણ છે, એનામાં દંભ નથી. કનૈયાલાલ માણેકલાલ મુનશી મારા પ્રિય લેખક છે, અને એમની નવલકથાઓ નાની ઉંમરમાં મેં ઘણી બધી વખત એક નવલકથા વાંચેલી છે. જેમાંની એક નવલકથા છે પૃથ્વી વલ્લભ, ભણવામાં પણ આવતી હતી, તમે કદાચ વાંચી હોય તો. એની અંદર મુંજનું એક પાત્ર છે, મુંજનું પાત્ર છે જે પૃથ્વી વલ્લભ છે, અને મૃણાલવતીનું પાત્ર છે કે જે સદાચાર સંયમના પાઠ પોતે તો ભણે છે અને પરાણે બીજાના ઉપર થોપે છે. 17 વખત એના ભાઈને હરાવે છે પૃથ્વી વલ્લભ, અને કપટ કરીને એ મુંજને બંદી બનાવી દેવામાં આવે છે. અને તે વખતે આ મૃણાલવતીના ગર્વનું ખંડન પૃથ્વી વલ્લભ કરે છે. એ કહે છે કે દેવી, મુનશીનું પ્રિય આ વાક્ય, મને ખૂબ પ્રિય છે આ વાક્ય. હજારો મત હજારો મત યૌવનથી મદમસ્ત વરાંગનાઓના અધર રસનો સ્વાદ મેં ચાખ્યો છે, અને ઝગઝગતા તીવ્ર વૈરાગ્યને મેં મારા હૃદયમાં ઝરબાવ્યો છે. હું પૃથ્વી વલ્લભ છું, આવું મુંજ બોલે છે. એ વખતનો આ મુનશીનો ડાયલોગ છે. આ સાચા અર્થમાં સ્થિત પ્રજ્ઞની સ્થિતિ છે. અને મૃણાલવતી, તું જે કરી રહી છે, સંયમના નામ ઉપર, સદાચારના નામ ઉપર તું પોતાની જાતને એક પાખંડમાં, એક દંભમાં કેદ કરી રહી છે. અને છેલ્લે બને છે એવું કે જે મુંજને મારી નાખવા માંગતી હતી એ જ પૃથ્વી વલ્લભને પ્રેમ કરવા માંડે છે. તો અહીંયા વેશ્યા શું બોધ આપે છે કે દંભી પાખંડી બાબા બનવું, દંભી પાખંડી સાધુ બનવું, એના કરતા પ્રમાણિક સદગ્રસ્ત થવું સારું છે. અને એટલા માટે જ ભગવાને જે સમાજથી તાજ્ય છે એવી સ્ત્રીનો પણ સ્વીકાર કર્યો છે. સમાજ જેને તરછોડી દીધી છે એની અંદર પણ ગુણોને ભગવાને જોયા છે. અને એમ ભગવાન કહેવા માંગે છે કે જ્યાં આગળ આપણને કોઈ ગુણ દેખાતા નથી ત્યાં અવધૂતને ગુણો દેખાય છે, અને જ્યાં આગળ આપણને ખૂબ ગુણો દેખાય છે ત્યાં આગળ પણ અવધૂત તાર્કિક રીતે ટકોરે છે કે જો ત્યાં દંભ છે તો એ અવગુણો ની ખાણ છે. પછી ભલે બહારથી ગમે એટલું પુણ્ય કર્મ કરવામાં આવતું હોય, પરંતુ એની પાછળનો આશય જો દેખાડાનો છે, પાખંડ છે, દંભ છે, તો એ કર્મ ચિત્ત શુદ્ધિ કરનારું નથી. બહારથી ભલે ગમે તે કર્મ કરવામાં આવતું હોય, પરંતુ હૃદયથી જો એ ક્લિયર છે, એનો કોન્સેપ્ટ ક્લિયર છે, તો એ એક સમય ચોક્કસ એની ચિત્ત શુદ્ધિ કરી દે છે. અને જ્યારે વ્યક્તિ આવી પ્રમાણિકતાથી જીવન જીવતો હોય તો ભગવાન એવી ગણનિકાને પણ તારે છે. અને એટલે જ બાપજી ભજનમાં ગાય છે, ગુણ નમો રે પ્રભુ દેખો રે, ગુણ નમો રે પ્રભુ દેખો
લાજદાસ કી રાખો ને પ્રભુ લાજદાસ કી રાખો રે દેખો જાનું ન ભજન ન જાનું રંગદાર પે દેખો રે રંગદાર પે બેકો રે અવગુણ મોરે દેખો રે અવગુણ ન ભોલે અવગુણ પ્રભુ દેખો આ પ્રકારની પ્રામાણિક કબૂલાત જે જીવ કરે છે એ પોતે પોતાના વ્યભિચારથી મુક્ત થઈ જાય છે. તમે કહેશો કે આપણે વ્યભિચારી છીએ? હા. કેમ આપણે વ્યભિચારી છીએ? અરે જે પરમાત્મા સિવાય બીજું કોઈ ચિંતન કરવાનું જ નથી એ પરમાત્માને ભૂલીને આપણે કે કેટલું બધું ચિંતન કેટલા બધાનું કેટલા જન્મોથી કરતા આવ્યા છીએ. પહેલા કે કેટલાય પતિ કર્યા, કેટલીય પત્નીઓ કરી પૂર્વના જન્મોમાં, અને આગળ પણ આ અનર્થ પરંપરા જો ચાલુ રહેશે તો મુખ્ય જે પતિ છે એ ક્યારે પ્રાપ્ત થશે? તો વેશ્યાને ગુરુ કરીને સૌથી સરળમાં સરળ બોધ જો લેવાનો હોય તો તે છે કે એક પતિ કરવો, કે જેથી વારંવાર પતિ કરવાનો વખત ના આવે, વારંવાર પત્ની કરવાનો વખત ના આવે. એક વખત મરવું, એવું મરવું કે ફરી પાછું મરવાનું રહે નહીં. આજ વાસ્તવિક તાત્વિક વેશ્યાનો બોધ છે. ભગવાન દત્ત અવધૂત કહે છે જે સમાજથી તાજ્ય છે એની પાસેથી પણ અવધૂત બોધ લઈ શકે છે. સમાજ જેને તરછોડી છે એવી સ્ત્રીને પણ દત્ત ગુરુ કરે છે. અને માટે જ મેં કહ્યું તેમ કોઈ વ્યક્તિ જો એ શ્રેષ્ઠ છે, પરમ શ્રેષ્ઠ છે જગતમાં, તો એ જેનો સ્વીકાર કરે છે એ પણ ગુરુતાને પ્રાપ્ત કરી લે છે. પછી ભલે ને વેશ્યા પણ કેમ ન હોય. અને આપણા જેવા વ્યક્તિઓ ગમે એટલી શ્રેષ્ઠ વસ્તુનો સ્વીકાર કરે છે છતાં પણ આપણી અંદર શ્રેષ્ઠતા ન હોવાના કારણે એ લઘુની લઘુ જ રહે છે, ગુરુ નથી બની શકતી.